સુરતમાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત થયા છે। 12 વર્ષ, 14 વર્ષ અને 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત। બાળકીના શંકાસ્પદ મોતને બે કારણો સામે આવી રહ્યા છે। ગઈકાલે આઈસ્ક્રીમ આરોગ્ય બાદ તબિયત લથડી હતી। બાળકીઓ તાપણું કરતા તેની તબિયતમાં વધારે તબિયત લથડી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। ધુમાડો શ્વાસમાં જતા મોત થયાની આશંકા છે, એટલે કે જે રહસ્યમય મોત થયા છે તે રહસ્યમય મોત પાછળ બે કારણ હાલ અત્યારે સામે આવી રહ્યા છે। ગઈકાલે આઈસ્ક્રીમ આરોગ્ય હતો ને ત્યારબાદ તબિયત લથડી હતી, તો બાળકીઓ તાપણું કરતી હોવાથી પણ શ્વાસમાં ધુમાડો જતા આ પ્રકારે મોત નીપજ્યાની માહિતી સામે આવી રહી છે। તો આ ઘટના છે સુરતની, કે જ્યાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત નીપજ્યા। ત્રણેય બાળકીઓના મોત કયા કારણોસર નીપજ્યા છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું। બે કારણો સામે આવી રહ્યા છે। આઈસ્ક્રીમ આરોગ્ય બાદ અચાનક તબિયત લથડી હતી અને ત્રણેય બાળકીઓ તાપણું કરી રહી હતી, તો જે તાપણાનો ધુમાડો હતો તે શ્વાસમાં જતા તબિયત લથડી હતી અને મોત થયાની પણ આશંકાઓ અત્યારે સેવાઈ રહી છે। 12 વર્ષ, 14 વર્ષ અને 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ પાસેથી વધુ માહિતી લઈશું। જી ધનરાજ, ત્રણેય બાળકીઓના શંકાસ્પદ મોત નીપજ્યા, જેમાં 12 વર્ષ, 14 વર્ષ અને 8 વર્ષની બાળકીનો સમાવેશ છે। એટલે અત્યારે માતા પિતાનું શું કહેવું છે અને તબીબ પાસેથી કોઈ કારણ સામે આવ્યું છે ખરી મોત પાછળનું? જી બિલકુલ, સચિન પાલી ગામમાં એક પછી એક 3 જેટલા બાળકોના ટપોટપ મોત થયા ત્યારે તમામ પરિવારજનો છે દોડતા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। જો કે બે કારણો વાલીઓ જણાવી રહ્યા છે કે બાળકોએ આઈસ્ક્રીમ ખાધું હતું અને જેના કારણે ઉલટી થઈ હતી, અને બીજું કારણ બીજા વાલી જણાવી રહ્યા છે કે બાળકો એક સાથે મળીને તાપણું કરી રહ્યા હતા, તેમણે પ્લાસ્ટિક સળગાવ્યું હતું અને એના ધુમાડો જ નાકમાં ગયો હોય ને શ્વાસ રૂધા હોય એ પ્રમાણેની વાત છે, પ્રાથમિક રીતે જાણવા મળી રહી છે। પરિવારજનો અત્યારે જોઈ શકાય છે મોજૂદ છે અને તેઓ ચિંતા કરી રહ્યા છે। आप बताइए क्या घटना घटी थी? हमको मालूम नहीं है सर, हम लोग तो अभी सुबह में मालूम हुआ था यहाँ देखने, हम लोग को इस समय मैटर नहीं मालूम। सही बात। बच्चे क्या बोल रहे थे? हमको कोई जानकारी नहीं है, मालूम हुआ है कि आप बताइए क्या घटना घटी थी, किस तरह से क्या हुआ? साहब बच्चे खेलने गया कल, बच्चा खेलने गया था कल 3 बजे के करीब में और GIDC में नहर पर, तो वहाँ पर कुछ खाने पीने वाला सामान बच्चे लोग खाया, 2 बच्चे खाया और मिट्टी था उसमें, आग उग जल रहा था, उसमें खेलने लग गया, उसका धुआं निकल रहा था। शायद उसको वजह से हुआ कि क्या, तो हमको पता नहीं साहब, कहीं हम लोग साथ में नहीं थे। अब इससे आगे तो हमको कुछ जानकारी नहीं साहब। हम लोग दाखिल किए हॉस्पिटल में, तो हॉस्पिटल में 4:30 बजे के करीब में इसको डेट हो गया। आधा घंटा के आगे पीछे दोनों एक ही हॉस्पिटल में थे, प्राइवेट। कितने बच्चे थे एक साथ में बैठे हुए थे? 4। एक का 2 लड़की था, एक हमारा था, एक उनका पिता घर में है, तो सब चारों खेल रहे थे वहाँ पर। तो खेलते खेलते में वो लोग मिट्टी के साथ आग उग जल रहा था, उसमें चला गया खेलने। तब उसके बाद में वो लोग के थोड़ा देर के बाद में उल्टी चालू हो गया। खेलने के बाद में उल्टी चालू होने के बाद में वो लोग 2-4 बच्चे हम लोग के घर पर आया कि आपको बच्चे के उल्टी हो गया, तो हमारा पत्नी गई उसको लेकर आया। पत्नी हमारा दूसरे रास्ते से, तब तक हमारा लड़की चले आए। उसके बाद फिर घर पर उल्टी हुआ, 2-3 बार उल्टी हुआ, तो हम लोग नदी के हॉस्पिटल में, छोटा हॉस्पिटल में दाखिल किए। वहाँ से नहीं ठीक हुआ तो वही डॉक्टर सूरत टेंग हॉस्पिटल है सचिन पुल के नीचे, वहाँ में भर्ती किए। फिर वहाँ से भी ठीक नहीं हुआ साहब। डॉक्टर क्या बोल रहे हैं? डॉक्टर तो बोले इसका ट्रीटमेंट का किया पूरा, वो तो हम साथ में जगे हुए थे, सब काम कर रहा था। लेकिन उसके बाद में 4 बजे बोला कि सूरत ले जाना पड़ेगा, वहाँ शायद बच जाएगा। तब तो ऐसे करते तो थोड़ा देर के बाद में डेट हो गया। डेट होने के बाद में अब पुलिस आए, सब कुछ लिखे उखे। उसकी पढ़ाई करते थे बच्चे, क्या कुछ पढ़ा? 5वां क्लास में पढ़ते थे, यहाँ पर ट्यूशन करते थे, बस यही है। જી શકાય છે અત્યારે જે પ્રમાણે પરિવારજનો શોકમગ્ન છે અને તેઓ દ્વારા અત્યારે જે પ્રમાણે અત્યારે પોલીસ છે એ જી નિવેદન ધનરાજ, આપણે અટકાવવા માંગીશ હાલ અત્યારે, તો આપણી સાથે સિવિલ હોસ્પિટલના RMO કેતનભાઈ નાયક પણ જોડાઈ ચૂક્યા છે। જી કેતનભાઈ, ત્રણેય બાળકીના શંકાસ્પદ મોત થયા છે, પ્રાથમિક વિગત શું સામે આવી રહી છે? સચિન પાલી બાજુના 2 બચ્ચા હતા, જેને કંઈક એકાએક બીમાર થઈ જતા એને મરોલી PHC પર લઈ ગયેલા, PHC પર, અને
ત્યાંથી કંઈક પ્રાઇવેટમાં લઈ ગયેલા અને પ્રાઇવેટમાં એક્સપાયર થઈ ગયા અને એને બ્રોડ ડેડ તરીકે અહીંયા પોલીસ લાવેલી હતી જી કે સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં. અને એક પેશન્ટ અલ્ટ્રાડ સેન્સોરિયમ સાથે સવારે વહેલી સવારે આવેલું. એને લગભગ 2-3 કલાકની સારવાર દરમિયાન અલ્ટ્રાડ સેન્સોરિયમ એકદમ જ સિરિયસ હતું. એને બધી સારવારો આપવામાં આવી પણ અનફોર્ચ્યુનેટલી એને બચાવી શકાયું નથી. જી કેતનભાઈ, તો તબીબો પાસેથી કોઈ માહિતી સામે આવી ખરી કે કયા કારણોસર આ પ્રકારે મોત નીપજ્યું હોય? એ હજુ પૂછાયું છે, જવાબ આવશે. જી અને એના કેતન પેરેન્ટ્સ છે, પોલીસ પણ અહીંયા છે. જો પીએમ કરવાની એ આપશે તો પછી પીએમ કરાવીશું. જી કેતનભાઈ, તો કેટલા વાગ્યા આસપાસ આ બાળકીઓ હોસ્પિટલમાં આવી હશે સારવાર માટે? સારવાર માટે તો એક જ આવેલી, 2 તો બ્રોડ ડેડ જ આવેલા, એક્સપાયર્ડ જ આવેલા. જી કેતનભાઈ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતમાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત નીપજ્યા છે. આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકીઓની તબિયત લથડી હતી અને ત્યારબાદ તાપણું પણ કર્યું હતું. તો આ તાપણાનો જે ધુમાડો હતો તે શ્વાસમાં જતા પણ વધારે તબિયત લથડી હતી. ધુમાડો શ્વાસમાં જતા મોત થયાની આશંકા છે. ત્યારે હાલ અત્યારે આ 2 કારણો સામે આવી રહ્યા છે. આઈસ્ક્રીમ ખાધા બાદ આ તબિયત લથડી હતી અને ધુમાડો પણ શ્વાસમાં ગયો હતો. ત્યારે આ મોત પાછળનું સાચું કારણ શું છે તે તપાસ બાદ જ સામે આવશે. તો આ પ્રકારે જે 4 બાળકીઓ હતી તે 4 બાળકીઓ તાપણું કરવા બેઠી હતી. વાલીઓ પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કર્યો. જે માતા પિતા હોસ્પિટલ ખાતે હાજર છે તેઓએ કહ્યું કે 4 જે બાળાઓ હતી તે 4 બાળા આ પ્રકારે તાપણું કરવા બેઠી હતી, જેમાંથી 3 બાળકીઓના શંકાસ્પદ મોત નીપજ્યા છે. જેમાં 12 વર્ષ, 14 વર્ષ અને 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું. બાળકીના શંકાસ્પદ મોતની સામે 2 કારણો આવી રહ્યા છે. આઈસ્ક્રીમ પણ બાળકીઓએ ખાધો હતો, ત્યારબાદ તેમની તબિયત લથડી હતી, ઉલટી જેવી સમસ્યા થઈ હતી અને ત્યારબાદ શિયાળો ચાલી રહ્યો છે અને રાત્રિના સમયે તેઓ તાપણું કરવા બેઠા હતા અને જેમાં પ્લાસ્ટિક સળગાવતા હોવાની માહિતી વાલી પાસેથી સામે આવી છે. આપણી સાથે સંવાદદાતા ધનરાજ પણ છે. ધનરાજ પાસેથી પણ વધુ માહિતી લઈશું. જી ધનરાજ, જે પ્રમાણે વાલી કહી રહ્યા છે કે 4 બાળકી તાપણું કરવા બેઠી હતી, 3ના શંકાસ્પદ મોત, તો જે અન્ય એક બાળકી છે હાલ અત્યારે તેની શું સ્થિતિ છે? જી બિલકુલ, અન્ય બાળકી જે હતી તેમને અત્યારે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. આપણી સાથે સીએમઓ મોજૂદ છે, એમની સાથે વાતચીત કરીશું. સાહેબ, પ્રાથમિક વિગત શું મળી રહી છે, કઈ રીતની સ્થિતિ? પ્રાથમિક વિગત તો પીએમ કરનાર ડૉક્ટરને ખબર છે. 3 બાળકો લાવ્યા છે પોસ્ટમોર્ટમ અર્થે. 1 બાળકને સારવાર માટે લાવેલા, જેનું ટૂંકી સારવારમાં મોત થયેલું. અન્ય 2 બાળકીને ખાનગી હોસ્પિટલમાંથી મરણ હાલતમાં પોલીસ પોસ્ટમોર્ટમ અર્થે લાવેલી. વાલીઓ સાથે વાતચીત કરી હશે, એ પ્રાથમિક શું નિવેદન નોંધાવ્યું છે એમણે? હવે એક્ઝેક્ટ મેં તો વાતચીત નથી કરેલી, બીજા મારી સાથે અન્ય ડૉક્ટર નિશાબેને વાતચીત કરેલી. પોલીસ જ્યારે બોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવેલી ત્યારે એક્ઝેક્ટ હકીકત એમને ખબર છે. જે તાપણું કરી રહ્યા હતા અને જે ધુમાડો છે ઇન્હેલ થયો, એના કારણે રિએક્શન થયું હોય ને મોત થયું છે, એક કારણ આવી રહ્યું છે અને બીજું કારણ આઈસ્ક્રીમ ખાવાના કારણે ઉલટી થઈ. આ બંને તારણો સામે આવી રહ્યા છે. ના, મને હકીકત કાંઈ ખબર નથી એક્ઝેક્ટલી. નિશા મેડમને વધારે ખબર છે. પ્રાથમિક વિગત શું હશે, કઈ રીતે ક્યાં સુધી કારણ જાણવા મળશે, પીએમ માટે કઈ રીતની કાર્યવાહી? પોસ્ટમોર્ટમ થયા બાદ જ તેની ખબર પડે કે શું કારણ હોઈ શકે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે વાલીઓ છે એ વાત કરી રહ્યા છે, તેમનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની જો વાત કરી લેવામાં આવે તો સચિન પાલી ગામ છે. સચિન પાલી ગામની અંદર આ ઘટના બનવા પામી છે. 4 જેટલા બાળકો રમતા રમતા સૌથી પહેલાં તેમણે આઈસ્ક્રીમ આરોગી હતી અને ત્યારબાદ તેઓ તાપણું કરવા બેઠા હતા. તાપણું એક સાથે કરવા બેઠા હતા ત્યારે કેટલાકનું કહેવું છે કે જે પ્લાસ્ટિકનો જે ધુમાડો છે એ ઇન્હેલ થયો હતો અને એના કારણે આ સમગ્ર ઘટના છે એ પ્રાથમિક રીતે બનવા પામી છે. એ પ્રમાણેની માહિતી છે સામે આવી રહી છે. આરએમઓ છે આપણી સાથે મોજૂદ છે અને મેયરશ્રી પણ આવી ચૂક્યા છે, દ્રશ્યમાં જોઈ શકાય છે. સાહેબ, પ્રાથમિક શું કારણ જાણવા મળી રહ્યું છે? હાલ કેવું મુશ્કેલ છે, તપાસ કર્યા પછી ખબર પડે. મેયરશ્રી, આપશ્રી પણ આવ્યા છો, શું જાણકારી મળી? અત્યારે જાણવા માટે જ આવ્યો છું. પીએમ થાય પછી સાચી હકીકત કહી શકું કે અત્યારે 2-3 વાત આવે છે તાપણું અને આઈસ્ક્રીમની, પણ તપાસ, મેડિકલ તપાસ યોગ્ય થાય પછી જ નિર્ણય લઈ શકશું. બિલકુલ જોઈ શકાય છે અત્યારે ખુદ મેયર આવી ચૂક્યા છે અને તેઓ પણ અત્યારે મોજૂદ છે. સુરત મહાનગરપાલિકા મેયર શ્રી દક્ષેશ માવાણી, એમની સાથોસાથ અત્યારે જોઈ શકાય છે આ આરએમઓ છે. જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આઈસ્ક્રીમ ખાધા કે ધુમાડાથી મોત નીપજ્યું છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ. પીએમ બાદ સાચું કારણ સામે આવશે. ઘટનાને પગલે સુરતના મેયર પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. 3 મૃતક કાલી મંદિરની પાસેના સચિન વિસ્તારના રહેવાસી છે.